ને તને હું કીધું હતું કે અહીંયા તું ના દાટી તો અહીંયા જો નાડું પાણો સાડું આઠ હવે હું પૈસા ચાય પડ્યા હે સાડું આઠ પૈસા લઈને આવો મારે હવે ભરતજી કણ જવું પડશે રિક્ષા કરી દીધી પચડી જાને ભરતજી મેલ્યો પણ હવે શું કરું જવું તો પડશે જ ટાઈમે પૈસા ના ભણાણા દાદા ભરતજીને ભરાઈ ગયું ભરતજી કણે તમે નાના છોકરા ને બીજડા ખાવાનું ચાલુ કરી શું કરે ખાવ લો મારે નહીં ખાવા ખાવા ને ભડું નહીં ખાવા ભડું ઓલા છોકરાને મેં હપ્તો ના ભર્યો અને વરદી મેલ્યો ના હોય બોલાય પડકજીને તો એ સાધના જવાનું ખર્ચા કહેતા હતા સાધનું સ્પેશિયલ કરીને લઈ ગયા હતા વચ્ચે રિક્ષા પકડી ગયા ખેંચાઈ ગયા એમને કોઈ પકડી જાય પડું એ હપ્તા નતા ભરાણા હપ્તા બાકી હતા એટલે હપ્તા બાકી હતા એમ ને હપ્તા બાકી હતા હું કે મારા ભત્રીજાને કહી ગયો હતો કે હપ્તા ભત્રીજી આવ્યા તે હપ્તા ના ભરાણા અમે 2 દાડાનો વાયદો આવ્યો હતો 3 દાડા 4 દાડા થઈ ગયા એવું એમ ને ત્રીજાથી વચ્ચે જ પકડી ગયા તો હવે શું કરશું ત્યાં જો ફોન કર્યો તો વચ્ચે જશે હરોજ જાય એવું હા પણ હવે તો શું થાય સીઝરો હાથમાં આવી એટલે હવે કઈ ના રહે પણ વચ્ચે જાય તો ખરા તમે હેડો તો ખરા એટલે ભલા માણસ હવે શું કરશું કહો હેડો તો ખરા તમે હજુ હમણાં જ ફોન આવ્યો હજુ નેકડે જ છે અહીંયા એમ ઓય હા તે હેડો આપણે આરબી માટે છે હા તો હેડો વાંધો હેડો ઓકાત નહીં અને ખેંચાઈને દઈ જો હા હેડાણી તૂડે નાખે ને હેડો હજુ તો મને થોડી ખબર હતી કે હપ્તા ભરવા વાળા છે કેમ ખબર તો હતી જ ને શું ખબર હતી માથાકૂટ કરતા તે દી નથી ખબર હવે આપણે બીજી રિક્ષા કરીને જવું પડે તો પછી ફોન કે આપણે સામે ફોન મિલે ગમણે મારે ફોન હા શું ક્યાં નેહરી કે અંદર તો શું હે કે કેમ હજુ પહોંચ્યા નહીં મેં અમારે રિક્ષા બગડી એમ કેવું પડી એમ કહી દો માડી વારી હોય એમ ના કહેવાય એમ કહેવાય કે રિક્ષા ખેંચી ગયા આપણું ના કટાય એમ કે નહીં અમે તમારા જેવા ખેંચી ગયા નહીં એમ કહેવાય ક્યાં કીધું અમે એમ કહેવાય કે આ અલ્પીજીન ઘરના મરી ગયા અબે ચાલે હમણે મિલે કહી દીધે ને તો આપણું સારું નથી તમે એનો થાનામાં રહ્યો અજા કરે અલ્પેશજી બીજી રિક્ષા કરીને જાઓ ને આપણે બીજી રિક્ષા કરી લઈએ હવે તમે ત્યાંથી ઘરે જાઓ હું રિક્ષા કરતા હું સારું ટેમ કરે હેડો હા સારું હાલે ટૂંકો પાડવા આવું રિક્ષા લઈને આવું એટલે અરે યાર તમને ખબર એમ સાઈડમાં કરો સાહેબ ઘડી સાઈડમાં કરો ઘડી હપ્તા ભર્યા હે બંધ ના હપ્તા તો સાહેબ બાકી હતા હપ્તા નતા ભરાણા પણ હપ્તા મેં 2 દાડાનું કીધું હતું 2 દાડા પછી તો પડદેશ પણ આ વર્ધી દાટા તમે પકડી લીધી પકડી વાત સાચી અમારે તો આવી આવે પકડવાનું ટીચરનું કામ શું હોય રિસ્કા ખેંચીને લઈ જવાની હા બોલો હવે કેટલા હપ્તા રહી ગયા આપણે 3 હપ્તા બાકી બરાબર 3 હપ્તા ભરી જાય ને એટલે વાળામાં અમારે રિસ્કા પડીએ છીએ અહીંયા લઈ જાજો તમને અને થોડીક પેરેન્ટીનો ખર્ચો થોડોક લાગશે એ ખર્ચો જમા કરાવી નાખજો પણ તમારી ઓફિસ જવા દો આપણે જવું ખોટો ખર્ચો લાગે આ છોડજો ને કે સાહેબ ને કે જવા દો વાળામાં ખર્ચો વધી જાય હા એટલે કોઈ છોડજો ને ભલે સાહેબ જવા દો ને હવે આ પૈસા તમને આલ દે હા આપણને જવા દે તો 3 હપ્તા નાખી દઉં આ ટાઈમે આલ દઈએ હપ્તા ત્રણ હપ્તા નાખવામાં શું ક્યાં સારવાનું થાય તમે ખાતા બાતા તો કઈ નાખે એમ નહીં તો ભાઈ એનું કાગળિયું નહીં મળે તમ કાગળી ના હપ્તા ભરી લે પણ અમારા કઈ હોય નહીં ને તમે ઓનલાઈન નાખો તો કાગળ તમારા મળી જાય તમે ઓનલાઈન આલ દેજો હા તો ઓનલાઈન કરે છે હેડો મારે પડ્યા ઓલા મોબાઈલ પડ્યા મને કરાવી દી બરાબર હા તે એમાં જઈ કાગળ ઓલું આવી જાય બરાબર હપ્તા ભરી જાય એનું અને તો અને ઉપર થોડોક ચાર્જ રાખશે બરાબર ચાર્જ લાગે એ બધું તમને આગળ આલી દે બરાબર તો તમે રિક્ષા તમે અમને આપ આપી દો બરાબર અને તમારે જે થતું હોય પેમેન્ટ બોલી દો એટલે તમારું નાખીને 3 હપ્તા અને ઉપર ચીલા લેવાના સમજીને કહી દો એટલે સમજી 5000 રૂપિયા દેજો અમે
પેલા ગરીબ માણસ ફોટો એટલે બધા ના હોય સમજી રાખો હતા હશે 3 હપ્તા ને 5000 પણ 5000 તો હોય ને યાર અમે શું પેટ્રોલ બારી નહીં આવતા તો પેટ્રોલ નામે હાલ દે યાર તો આમાં ખાવા પીવાનો ખર્ચો હું શું કહું 5000 રૂપિયા કે હાલ દો આ તો 5 માં સારું કહેવાય તમારે આ સીજરો ગાડા હે એ સારું કહેવાય વાત સાચી છે એટલે 5 હાલ દો બરાબર બચડી જે પાછા હાડા માળા હલવાઈ દીધા પૈસા પડ્યા ને પૈસા તો ઓલા હટાઈ લાય બીજા વડના તમારે દેવા પડે એ તો બધું થઈ જાય થઈ જશે ને? લઈ લેવાની રિક્ષા ઓલે લઈ લેવી જ પડશે આ તો રિક્ષા હાલ દો 5000 રૂપિયા તમને હાલ દેશું આ તે પગ તો નાખી દો બરાબર બરાબર ને હા બરાબર 3 હપ્તા રાખી દેજો. તો હવે તમે ચા ભતીજો તમારો છે એટલે એમ ફોન ફોન તો કરાવો કને વર્ધી લઈને ગયા હતા એ ઓલા એલપીજી એમને લઈને ગયા તો એમનો એકનો નંબર હોય તમને ફોન કરો ને એટલે ખબર પડે ને મારા કણ નંબર નહીં તમારા કણ વચ ફોન કરો ને LPG તરાસ છે તમારો તમારા કને કરું હલો હા પ્રકાશજી બોલ્યા કેટલે પહોંચ્યા એ તો ખબર હે મને તમારી રિક્ષા પકડવાની છે આ તો કશું વાંધો નહીં તમે એટલે એ ભત્રીજો નેહરી ગયો ને તમે બીજી રિક્ષા કરવા ગયા એમ ને આ તો કશું વાંધો નહીં ભત્રીજો ત્યાં ગયો ખબર છે ઘરે ગયો એમ ને એ સારું હાલો હો વાંધો નહીં હાલો મેરાજી ભત્રીજો કે ઘરે જવા નીકળ્યો ઓલા તો બીજી રિક્ષા કરવા ગયા પૈસા હોય તમે હાલ દો હું ઘડી જઈને પૈસા મારા ફોનમાં હે ફોન પે કરાવી દઉં આવો તો એ તો ફોન પે કરાવી દઉં ઘડી જઈને હું હાલ દઉં તમને ઘરે જઈને પા હાલી જ દેશો ને હાલી દેશે ને ચૂકમ નહીં રાખે ઓને રિક્ષા વાળું ના કરતા એક વખત તો આવી જ થયો ફેડે ફેડે આવું કર્યું તો ફરી બરાબર ફાઇનલ ને ફાઇનલ ફાઇનલ ચાલો તો લાવો તમારો નંબર બોલો નંબર નહીં સ્કેનર નાખી દો રેડી તમારો મારો બીજો મેસેજ આવી જોઈ લો જતા ગયો રહ્યા? કપી જાય જોમાં જો હવે આ પૈસા તમારા આવી ગયા હવે રિક્ષા અમે લઈ જાય લાવો ચાવી ચાવી અંદર રહી બરાબર પણ જો હવે રેગ્યુલર હપ્તા ભરજો ને કે અમારા જેવા માણસો બીજી જણ નહીં થકે અમે 5000 માં છોડ્યા ને તો કોઈ 50000 માં નહીં છોડે રિસ્કા સમજી લેજો આ રિસ્કા બરાબર ને એટલે હવે પછી થોડો ખ્યાલ રાખજો બરાબર વાટો ને હવે તો ટાઈમે જ હપ્તા ભરી દેશે હવે હા તો ભરી દેજો અને ભત્રીજાને ભરવા ના રહેવાય હવે તો હું મારે જાતે નહીં ભરી આવું હા અમને કઈ પરીક્ષા હાલ દેવાય હા આમાં તો પાછી આપણી સિબિલ ખરાબ થઈ તો પણ ખરાબ થઈ જાય તેમ પણ નેડો વાત સાચી હા તો હવે લઈ જાઓ બરાબર હા હવે ટાઈમે રેગ્યુલર હપ્તા આવી જાય બરાબર ને પછી હાલ પે આવશે ને તો હાલ પે 50000 લેશે ડાયરેક્ટ મગજ મારી થાશે જ ના ના હવે નહીં આવે તમે હવે ચિંતા ના કરશો હવે તમારી હંગાટ હવે કોઈ દી આવા આ તો તમને ઘરે ધાણી જાતા કરે એમ કશું વાંધો નેડો વાંધો નહીં. સારું હાલો હવે રિક્ષા આવી ગઈ રાજી થઈ જાઓ હવે આ ક્યાં ફાવે ભરતજી પતરી જે શીખડાઈ જ નહીં ને પતરી જાને હાથમાં આવે જ નહીં ગાડી તે પણ આ કિલો ને તો ઘરે જ લઈ જાઓ દોરી લઈ જાઓ બીજે મને નહીં આવતી તમને નહીં આવડતી મને તો આવડે પણ મારે તમારું સાધન ડાયરેક્ટ ના અડાય ને હા આ કિલો કઈ ના ઘોડું હા. મોટી ભેડા રહે ને હેડો હા. રાખે આ કિલો કેવા પચડી જે મને હલવાયા છે હે ભત્રીજાને ભરવા ના લેતા હવે હવે ટાઈમે હેડો હપ્તા ભરી દીધું ટાઈમે હપ્તાની રિક્ષા જ મને લાગે આ દેશી માળી ઉપર હવે તમે આગળ રિક્ષા શીખી જાવ એમ કરો હા, શીખી જાવ એને અને ભત્રીજાને ભત્રીજાને મેલો કાલા વેણવા અને પેલો બોલે છે બોલે હશે તો જ ખેંચી ગયો ઈ પાડું નહીં, હારું. આડું બોલે હશે પણ એ તો હારું કર્યું સાહેબે કઈ કીધું નહીં સાહેબ બચારો સારો હતો જબર હારો હતો જબર મેરા પણ નાની ઉંમર નરો સાહેબ એટલે સમજુ માણ હતો મતલબ મારા હતો બરાબર કારણ કે બચારો નવો નવો લાગતો હતો બોલવામાં ઝલકાતો હતો આ ગયો તમારો ડેલો અમારો ડેલો આવી ગયો ભેળ આવી ગયો ભરતજી વચ્ચે ઠકી ગયા નાખે જેટલામાં સાચી વાત હતો બસજી ભરતજી ને એટલે જ લાગજો આ મેલ દો હવે બસ ભરતજી આવી રાખ બીજી બાંધ દો હવે વાંધો ને બીડી આ વડા એ કઈ આલો તમારી ચાવી હા ચાવી લાવો હવે બરાબર. ચાવી લઈને આને હવે ભલા પડી જાય ભરતી ભરતી પાસે મેળવું નહીં તો હું જઈ જાઉં છે શીખી જાવી ભેગા જાઓ હવે બરાબર હાલો હવે હું જાઉં ઘરે હવે થોડું બેહો ચા પાણી કરી એટલે હવે બે અઠવાડિયે છે હવે તારી બહેન શું બેહો કરું ને. સી ભોટું મજા આવે હવે હુવાનું કરતો તો ને તમે આયા હવે હું કરતા સાદું મેળ આવી ગયો તમે આયા તો વળી મેળ આવી જાય ને મને એકલાને પાસે હાડા ના તો હા એટલે હવે શું કહું હવે પૈસા ઓલા પોકાડ દેજો બીજું પૈસા તો પતલી જાવ દેવા આવું હોય એને મેળે આવે ને થોડા ઘણા શું એ આગુ પાછું કરીને હોય એટલે દઈ જાજો બીજા વળી પછી હાલજો બરાબર પણ વ્યવહાર રાખજો તો વળી બીજી વાર કામ થાય અને આને વ્યવહાર ખાસ રાખજો પાછા એ તો ટાઈમ થાય એટલે હપ્તો એક દાડા પહેલા નથી દેવાનો આપતો પડવો પડે ને બરાબર. નવી રિક્ષા ને કે ખેંચી સિબિલ ખરાબ થાય ને બીજી વાર કશું કામ નહીં થાય બીજી વખત મળે નહીં પાછો હપ્તે બરાબર તો હવે હું જાઉં તો મેલાજી હવે હું નીકળું બેહું નહીં ના હવે થાય નહીં બેહું સારું ભલે બરાબર ભલે ભલે એ
થવા દે આ બધે તાર ભત્રીજાનો વાળો હવે એટલે રિક્ષા તો મારે આ ઘરે ને ઘરે પડી છે. રિક્ષા તો સીજે લઈ જતા. આ રિક્ષા તો નહીં ઘરે. એ કાકા આ રિક્ષા તો સીજે લઈ જતા ક્યાં લાય રિક્ષા ઉડીને એના હાથી ઘડી આવી ગઈ ચાવી તો લાવો હવે. હવે ના મળે આ રિક્ષા એમને માઈ હે તો કેમ આવી છે? પૈસા પડ્યા કેટલા ફર્યા? તું અહીંયા કઈ સામે બોલે તો હું તો બોલું જ નહીં. મારી રિક્ષા થાય ને ડેમ. ના બોલે થોડુંક આમ ઓલું કર્યું હતો એ ઘડી ઘડા આવડતો પણ મને થોડી ખબર હતી કે આ સીજે છે. ઇનબીન મારી લે એટલે ખબર ના કે મોટા અધિકારી હશે એટલી ખબર પડે ને કે તું હજુ સીજે આ તો જીવન બરાબર નાખતા એમને રહેતા. કે હારા માણસો હતા એટલે રિક્ષા છોડી દીધી અને ઓલા પૈસા લાય આપણે ભરતજીને દેવા પડશે છે પૈસા. બસ ચિયા પૈસા તું કે હું ઘડી આવું ફોનમાં કીધું પૈસા ચા પડે ચા કણ મેલ્યા ઓલા હપ્તાના દઈ ગયો હતી 2 હપ્તાના મારે કાચી ના લઈ જવા તો તારી કાચીને બે તમે હડખા તો હવે ભરતજીને જ બીજા 2000 મારે દેવાના થયા ને એટલા બધા દીધા ને. 5000 તો લાગી પેરેન્ટથી પડવાની નકર છે વાળમ જોડ તો વધારે ના થઈ જોત ખર્ચો સારું ગારું આરામ જાય. તમારે આપણે દુબઈ જવાનું બંધ રોજ. તું દોઢું ના બોલ દોઢું ને ડૂબી નહીં જાવું અને હવે ને હવે આપણે પૈસાનું લાય હવે પૈસા દેતા હું સારું. હો અને હવે પછી આપણે હા ઘરને કાકા ભત્રીજાને થોડું વરજી બધી કરો હેડો પૈસા આલુ હેડો ઘરે. તો પહેલા નાલ દીધા હોત તો આટલી સાઈડ મારી થોટ આપણી ક્યાંથી ખરાબ બાટો બરાબર હે હા